સત્ય સનાતન સતી ધર્મની જય. ખૂબ ખૂબ આનંદ કરાયો સંતોએ. આજનો વિષય ખૂબ સરસ આલ્યો. કે જે આપણને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે એમાં આપણી જાગૃતિ કેટલી છે, એના માટે આ સંતો આપણને જાગૃત કરે છે. વર્ષોના વાણા વયા ગયા, છતાંય ઠોર ના ઠોર, પૂછે તો કઈ જવાબ નહીં. એનું કારણ હું? હાવ હેલામાં હેલું જ્ઞાન છે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કહે છે કે આત્મજ્ઞાન જેવો વિષય, સહેલામાં સહેલો વિષય કોઈ નથી. કોઈ હઠા યોગ કરવું હોય, કાંઈ એવા યોગ કરવો હોય તો અઘરા હોય, શરીરને શ્રમ આપવો પડે. આમાં કાંઈ ખરું? બગાવો ખાતા હાથરનો ગાંગડો મોઢામાં આવી ગયો, પણ આપણે મોઢું હલાવવું નથી ને. માટે સદગુરુ વિના ઉગે નહીં, ભક્તિ મુક્તિ ફૂલ. સદગુરુની કૃપા વિના ઉગાવો થાય નહીં. એટલે સંતો કહે છે કે સદગુરુ વિના ઉગે નહીં, ભક્તિ મુક્તિ મૂળ. કહે રવિરામ પથ્થર બોયા ખેત મેં અને નો આવે ફળ કે ફૂલ. સદગુરુના શરણે ગયા વગર ભક્તિ અને મુક્તિ આનું મૂળ કોઈ દી ઉગે નહીં, કોઈને નથી ઉગ્યું. ગમે ત્યાં જાય, ગમે તે કરે, સદગુરુના શરણ મૂકી અને ગમે ત્યાં જાય તો એને કોઈ ફળ, કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. શાસ્ત્રની અંદર જેના પુરાવા આપ્યા છે અને આપણા સંતોએ પ્રગટ કર્યું છે કે આ અવસરમાં જેણે સદગુરુને સેવા વસ્તુ તો આ દેહમાં બતાવી. પણ જ્યાં સુધી આપણે એનો વિચાર ન કરીએ ત્યાં સુધી આપણને નક્કી થાય નહીં. નક્કીપણું કોને કરવાનું છે ભાઈ? આપણે પોતાને ને કે ગુરુ મહારાજને? નક્કી કરાવ્યું ગુરુ મહારાજે, પણ નક્કી તો આપણે કરવું પડે ને. એમ નક્કીપણું આપણે પોતાને કરવાનું છે. પણ જ્યાં સુધી આપણે શબ્દનો વિચાર નહીં કરીએ ત્યાં સુધી નક્કી નહીં થાય. સંતો આપણને શબ્દો દ્વારા જ આ શાન કરે. શબ્દાતીત વસ્તુ છે, પણ શબ્દમાં લાવી શબ્દના માધ્યમથી આપણને સમજાવે છે. પણ આપણે વાણીની જાળમાં ફસાઈને પાછા ગમે ત્યાં દોડીએ, આપણું મન વસલિત થઈ જાય, મૂળ વસ્તુ ભૂલાઈ જાય, એમાં અભ્યાસ નથી થતો. અમારે એક ભાઈ એમ રમૂજી કરતા કે આવડું મોટું જગત ને આવડું એવું મગજ, બધું ક્યાં સંભાળવું આમાં? વાત એ હાચી. જગત આવડું મોટું, મગજ આવડું એવું, આમાં બધું ક્યાં સામે? એટલે સંતો કહે છે કે આ ઘરમાં રાગી, ઘરમાં વૈરાગી, ઘર ઘર ગાવન હારા. આ કળયુગની સાયા ખોટી, આમાં કોણ રોકન હારા? તો નું રોકાય ને મેરો આંબળે, એમાં કોણ કોને રોકે? કયો જેને માઇક આપો એ મને બોલવા તરત. કારણ કે શ્રોતા કોઈને રહેવું નથી, વક્તા દરેકને થવું છે. આપણા લાલજી મહારાજ કહેતા શબ્દ ભેદ કોઈ વિરલા જાણે, 100 લાખન મેં એક.
કે જે શબ્દ ગુરુ મહારાજે આપણને આપ્યો છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાગો વેદ નો પામે પાર. એક શબ્દમાં બધું હમાવી દીધું, જેનો વેદો પાર પામી શક્યા નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, અલખ નિરંજન નામ તિહારો કિસ બીજ ધ્યાન લગાવું, વેદ પાર હજુ હું નહીં પાયો, મેં कैसे બતલાવું, પ્રભુ તેરી મહિમા કિસ બીજ ગાવું. આનો મહિમા કેવી રીતે ગવાય? કઈ વસ્તુ આપણને મળે છે એનો વિચાર આપણે કરવાનો ભાઈ. એટલે આમાં પારખ થાય એવું નથી. જ્યાં જઈને આપણું મન, હમણાં મહારાજે કીધું, પૂના મહારાજે, કે હું અને મારું આ મનમાં પકડાઈ ગયું છે. પણ જો ખરેખર એ સમજાણું હોય ને કે આ ગુરુ મહારાજને અર્પણ કર્યું છે, આ મન છે કોનું? તો ગુરુ મહારાજનું હોય તો ગુરુ સ્વરૂપ હોય. પણ એ વસ્તુ આપણે વિચાર નથી કરતા, એટલે આપણને આ અભ્યાસ નથી થતો. અને અભ્યાસ વગર આ દેહાધ્યાસ જાય નહીં. આ એકવાર વાત પૂછે એવું નહીં, કેટલાય વાર પૂછે પણ બધા શાન મના થઈ જાય. એટલે વિચારમ પરમ જ્ઞાનમ. નિરાજ મહારાજ કહે છે, પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. આપણે ગામના વિચારોમાં ફરી એમાં આપણો ક્યારે કરીએ મારા વાલા? આ ભૂલ ત્યાં પડે છે. પોતાનો વિચાર કરવાનો છે. એટલે આ વાણીની જાળ છે. લાલજી મહારાજ કહેતા આપણા કે વાણી અને પાણીનો કોઈ પાર નથી, પણ જે ગુરુમુખ વાણી છે એમાં સુરતા જો હમાણી હોય તો એનું કામ પૂરું થઈ જાય. હનુમાનજી સંજીવની લેવા ગયા ને, લક્ષ્મણને મૂર્છા આવી અને કીધું દ્રોણાચલ પર્વત ઉપર જવું પડે, સૂર્યોદય થાય એ પહેલા. જો કોઈ લઈને આવે ને લક્ષ્મણના મુખમાં રસ રેડવામાં આવે તો મૂર્છા ઉતરે. એટલે હનુમાનજી જાય છે, પણ શૂર્પણખાએ દ્રોણાચલ પર્વત ઉપર જેટલા ઝાડ હતા એના પાને પાને દીવા પ્રગટાવી દીધા. અને સુષેણ વૈદ્ય કીધું તું જે સંજીવની છે એના પાન ઉપર દીવો હશે, જે પાન ઉપર દીવા બળતા હોય ને એ સંજીવની. હનુમાનજી ગયા તે આખો દ્રોણાચલ પર્વત નગરા દીવા બળે. હનુમાનજી વિચારમાં પડ્યા કે આમાં સંજીવની ઓળખવી કેમ? ઉસડાની આંટી મારીને આખો દ્રોણાચલ ઉપાડ્યો, લાવીને લંકાના મેદાનમાં મૂક્યો. બધા જોઈ રહ્યા, હો આ તો વૈદ્યો કહેતા હતા કે એના ઝાડ ઉપર એના પાન હશે, એમાં દીવા બળતા. તો આખો પર્વત આટલી બધી સંજીવની આમાં કઈ હશે? ઓળખાય ખરી? એટલે નિરાજ મહારાજ કે જે ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં પ્રાજ્યા, આતમ રામ અટલ નહીં પડશો એ દુર્મતિમાં દાજ્યા, ઘટમાં જુઓ વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતાપ. આ ભાષણ ભક્તિમાં તણાઈ જાય માણસ, પોતાનું ખોવાઈ જાય. જે ગુરુ મહારાજે શાન કરી છે, જે જ્ઞાન આપ્યું છે, એમાં જો આ સુરતા રહે તો આ મન પરમાત્મા સ્વરૂપમાં લય થઈ જાય, અમન બની જાય. સુષેણ વધે જોયું એટલે તરત જ પકડી એના પાન લઈ એનો રસ લઈ લક્ષ્મણના મુખમાં રેડ્યો. તરત જ એની મૂર્છા ઉતરી ગઈ.
એમ હનુમાન એટલે ચૈતન્ય મન થાય, જે આપણે સદગુરુ મહારાજના શરણે જ્ઞાન ત્યારે જે સદગુરુ મહારાજે આપ્યું ને, દ્રોણાસલ એટલે સત શાસ્ત્ર, જેમાં જેમ સેમ વાત પડી છે. સંજીવની એટલે સદગુરુનું મહાવાક્ય કે તત્વમસી તે તું છે. એનું જેને રસપાન કર્યું, એના પાન એમાં દીવો એટલે જ્ઞાન સ્વરૂપ જે હોય, અને એ રસ કે જેને હરિરસ કહેવાય. લક્ષ્મણ એટલે આ મન, જેને લક્ષ્યમાં લીધું, આ મનની અંદર જો લક્ષ્ય પકડાઈ ગયું તો આ રસ ઉતરી જાય, એની મૂર્છા ઉતરી જાય. હું અને મારું મનનું કારણ છે પાનભાઈ, મન ધણે મટી જાય, ત્યારે હતું એમ દર્શાય. ચરાચરની અંદર વ્યાપકનું દર્શન થઈ જાય કે બીજો કોઈ નથી, એવું એને નક્કી થઈ જાય. ઉસળાની આટી એટલે નિષ્કામ ભક્તિ. આમાં કોઈ સકામ નથી. આપણને ગુરુ મહારાજે પરાભક્તિનું દાન કર્યું છે. કોઈ કર્મ ક્રિયા વ્રત કા જપ તપ તીરથ કાંઈ નથી. પરાભક્તિ, અંતર્મુખ ભક્તિ, જે ભક્તિના ભેદ કીધા નિરાજ મહારાજે. શૂર્પણખા એટલે તૃષ્ણા થાય, કોઈને આ પદની, કોઈને પ્રતિષ્ઠાની, કોઈને પુત્રની. આ તૃષ્ણાના પૂરમાં તણાય, પણ તૃષ્ણાનો અંત એનું નામ સંત. ચરાચરની અંદર વ્યાપકનું દર્શન, એવી આ પરાભક્તિ આપી ગુરુ મહારાજે. પછી કયું પદ આપણે પ્રાપ્ત કરવાનું છે, શું મેળવવાનું છે, એ સદગુરુના શરણે ગયા સિવાય નક્કી થાય. ભક્તિના દાન મારા સદગુરુએ દીધા, ભક્તિના દાન મારા સદગુરુએ દીધા. તન મન ધન મેં તો અર્પણ કીધા, તન મન ધન મેં તો અર્પણ કીધા. હે મેં તો શીશ કુરબાન કરી દીધા રે, હરી રસ પ્યાલો લાલે એવો પાયો. મેં તો શીશ કુરબાન કરી દીધા રે, હરી રસ પ્યાલો લાલે એવો પાયો. હે મને લે હરી નામ માં લાગી રે, હરી રસ પ્યાલો લાલે એવો પાયો. મને હે મારી સુરતા શબ્દમાં લાગી રે, હરી રસ પ્યાલો લાલે એવો પાયો. મારી સુરતા શબ્દમાં લાગી રે, હરી રસ પ્યાલો લાલે એવો પાયો. આ સદગુરુ મહારાજે આપણને જ્ઞાનનો પ્યાલો એવો પાયો છે, એને ભગત કહેવાય. આપણે કોના ભગત છે એ ખબર છે? કોની ભક્તિ કરી એ તો નક્કી કરો. બાહિરમુખ ભક્તિમાં તો ખબર પડે કે ભાઈ આ કઈ સંપ્રદાયના ભગત છે, કોના આસ્તિક છે, પણ તમે કોના છો કોઈ તમારે બાહિરમુખ દેખાવ છે નહીં. માટે નિરાજ મહારાજ કહે છે, ચાર ને છોડીને આઘાનો ખસીએ, રાખીએ ચારની માજા. મૂળ ધર્મનો માર્ગ મૂકી તજીએ તો થાય અકાજા. વિરાજી મારા ભક્તિના ભેદ છે જાદા. ચાર ને છોડીને આઘાનો ખસીએ, એ ચાર કયા છે? કબીર સાહેબ કહેશે કે કબીર સંદેશો મોકલે, સંતો કરજો વિચાર. વિના પાણીએ નીપજે દીઠ એક અને ફળ ચાર. આ મનુષ્ય દેહ એક જ દીઠ છે, પણ એને ચાર ફળ લાગે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારને છોડવાના નથી, એવો આપણને ગુરુ મહારાજે મહિમા બતાવ્યો છે.
ધર્મ આપણને આપણો ધર્મ સમજાવ્યો છે, એ નક્કી કરવાનું છે. એ ધર્મના 4 પાયા આપણા મજબૂત: જ્ઞાન, વૈરાગ, ધર્મ અને ભક્તિ. મહારાજ કહેજો બરાબર. આમ જોવો છો કેનપા જાય છે. જ્ઞાન એટલે આપણને બધું જ્ઞાન હતું કે નહોતું? વેદો, પુરાણો, ઉપનિષદો, બધા શાસ્ત્રોનું જ્ઞાન બધું હતું, પણ સદગુરુની શાન વિના નક્કી થાય? અને ભણવામાં બધું આવતું હતું. ભણ્યા હોય એને ખબર હોય ત્રિકોણ આવે, શું આવે, ષટકોણ આવે, લઘુ કોણ આવે, પણ ગુરુ કોણ ને હું કોણ ઈ ભણવામાં આવતું હતું. એટલે નિરાજ મહારાજ કહે છે, ભણ્યા ગણ્યામાં એ નો આવે, અનામ વસ્તુ આગી. અનામ વસ્તુ આગી ભણ્યા ગણ્યામાં આવે નહીં. એટલે આપણે મગનદાસ મહારાજ કહેતા, ભણવા બારખડીની બહાર અક્ષર પછી ઉકલે. પણ કૃપા હોય રઘુનાથ કી તો ખડી ખડી કાન હલાવે. બહાર ખડી છે આ 52 અક્ષરની બહાર. એ ધર્મ આપણને સમજાયો. જો ધર્મ સમજાય તો એનું કર્મ બધું બહાર આવી જાય. જેસલ ને એનો ધર્મ સમજાયો ને તોરલે કે તારો ધર્મ સંભાળે ને પલમાં પીર બનાવી દીધો, એના બધા કર્મોનો નાશ થઈ ગયો. કાંઈ કરવું પડ્યું? પણ એ બંધનમાંથી સદગુરુ છોડાવે. એટલે ભગવાન અર્જુનને કહે છે, સર્વે ધર્મ પારિતાજ્યમ મામે કમ શરણાવ્રજમ. હે અર્જુન, બધા ધર્મનો આશરો છોડી મારે શરણે આવી જા. હું કહું એમ કર, મારા મનવાળો થા, હું તને બધાય પાપોથી મુક્ત કરીશ. બધા ધર્મનો આશરો છોડી દે. કેમ કે આંખનો ગુણધર્મ જોવાનો છે, કાનનો ગુણધર્મ સાંભળવાનો, નાકનો ગુણધર્મ સૂંઘવાનો, અને આ જીભનો ગુણધર્મ છે ચાખવાનો. કોઈનો કોઈ ગુણધર્મ બજાવતું નથી. હવનો ધર્મ બજાવે. પણ તારો ધર્મ કયો? તું છે કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ? નિરાધાર. આ કયા ધર્મને અનુચરે? મૂર્ખ મન વિચાર. એ મન તું વિચાર કર, કયા ધર્મનું તું અનુચરણ કરે છે? તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? આ મનુષ્ય દેહનો ધર્મ શું? અમારે વિઠ્ઠલ મહારાજ ભણાવતા કે પવિત્ર ફરજ અને મર્યાદા. આ મનુષ્ય દેહી ધર્મ. પણ આ મનુષ્ય દેહ મળ્યો છે તો જાણી લેવાનું કે હું કોણ છું. એ નક્કી કરવાનું છે કે આ દેહ હું નથી, દેહ મારો નથી, હું મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી, આ પીંડે નથી ને બ્રહ્માંડે નથી, ભૂત ભવિષ્ય ને વર્તમાન 3 કાળ પણ હું નથી. બધાયથી હું પર સૌ. એ કોણ છે? એ હુંને ઓળખવો એ ખરો ધર્મ. અને એ ઓળખાઈ જાય ત્યારે બધી ભ્રાંતિ મટી જાય. અર્જુન પૂછે, આદિ કો ભાંગી ગઈ મનડાની ભ્રાત, બિંદુ સે સિંધુ ભયા નામે ભયા નિરાંત. સદગુરુએ શાન કરી, એક બૂંદમાં આખો સાગર હમાઈ ગયો. હમણાં મહારાજે કીધું 1000 નામ, પણ એક નામમાં બધું 1000 હું લાખો કરોડો બધું એમાં આવી ગયું. કાંઈ ગણવાનું ભણવાનું રહેતું નથી. વર્ષો યુગો વ્યા ગયા ગુણાકાર ભાંગાકાર કરતા, પણ ક્યાં ભણ્યા ગણ્યામાં નિરાજ મહારાજ કે આવતો નથી. લખનારો લખવામાં નો આવે, લખનારો કોણ? આ ગણનારો ગણતરીમાં નો આવે, એ ગણનારો કોણ? આ નામ રૂપ ગુણથી પદ ન્યારું સાહેલી સદગુરુ મળતા સમજાય છે. આ બધાયથી ન્યારું છે, સદગુરુ મળે તો સમજાય છે. ત્યારે એને અર્થ એટલે અર્થ શેર્યો કહેવાય કે આ મનુષ્ય દેહ મળ્યો એ મને પ્રમાણ છે કે મેં મને ઓળખ્યો હું કોણ છું. કે આ સચિદાનંદ સ્વરૂપ શું દેહ આવે અને દેહ જાય.
નામ કે રૂપ તણી કલ્પના ગદી મારામાં નો થાય. એક અનાદિ અનંત શું મારો આવે નહીં અંત. આ કાયા સાથે કાંઈ ન લાગતું મને ભજે મોટા સંત. આનો અર્થ સરી ગયો. એ ધર્મના કારણે આ મહાપુરુષોનું પ્રાગટ્ય હોય છે. ગીતાની અંદર ભગવાન કહે છે, અને આપણા લાલજી મહારાજે કીધું, યુગ યુગ અવતાર ધરો છો ગાયું ગીતામાં જ્ઞાન. સત્ય ધર્મનું સ્થાપન કરવા હાથ ધર્યું સુગાન પ્રગટ્યા છે ભારતમાં ભગવાન. ભગવાન કહે છે કે હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે યુગે યુગે હું સંત સ્વરૂપે અવતાર ધારણ કરું છું. સત્ય ધર્મનું સ્થાપન કરું, અધર્મનો વિનાશ કરું છું. એના માટે એનું અવતરણ થાય છે. વેદાંતિ કહે છે અરૂપ મારે લોલા. વેદાંતિ કહે છે અરૂપ મારે લોલા. આ ધર્મ કારણ ધર્યું સગુણ રૂપ જો પ્રગટ પ્રભુની આસે મૂર્તિ રે લોલા. ધર્મ કારણ ધર્યું સગુણ રૂપ જો પ્રગટ પ્રભુની આસે મૂર્તિ રે લોલા. આ સર્વે કરતા સર્વો તમે જાણજો રે લોલા. સર્વે કરતા સર્વો તમે જાણજો રે લોલા. આ સર્વેથી ન્યારું છે આ સ્વરૂપ જો પ્રગટ પ્રભુની આસે મૂર્તિ રે લોલા. સર્વે કરું છે સ્વરૂપ જો પ્રગટ પ્રભુની આસે મૂર્તિ રે લોલા. આ નામ ધર્યું લાલજી મહારાજ જો પ્રગટ પ્રભુની આસે મૂર્તિ રે લોલા. નામ ધર્યું લાલજી મહારાજ જો પ્રગટ પ્રભુની આસે મૂર્તિ રે લોલા. આ પ્રગટ મૂર્તિ છે, પણ કળયુગમાં છે સંત સ્વરૂપે બુદ્ધ સ્વરૂપે વાન પૂર્ણ ભક્તવીણ કોઈ ન પરખે નહીં જ્યાં આત્મ જ્ઞાન. કળયુગમાં સંતના સ્વરૂપે પ્રગટ છે, પણ બુદ્ધ સ્વરૂપે વાન. આ બુદ્ધિથી જોવા જાય ને તો આ દેહ ભાવ લાગે. કાકા બાપા મામા પત્ની પતિ પુત્ર પરિવાર આ બધું લાગે. પ્રગટ પુરુષને કોઈ ન ઓળખે. જે નિર્ગુણ બ્રહ્મ છે એ જ આ સગુણ સ્વરૂપે સંત છે, પણ આત્મદ્રષ્ટિ એને કહીએ આવરણ નહીં આવે લગાર. જેને આવરણ નો આવે, આવરણ શેનું હોય છે? આ દેહનું, બીજું કાંઈ. પણ એ ગુરુ મહારાજે કૃપા કરી, આ તન મન ધન રૂપી આવરણ હતું એ તો પહેલા હટાવી દીધું, અને પોતાનું સ્વરૂપ નક્કી કરાયું કે આકાશ વાયુ તેજ પૃથ્વી ને અંબુ આ પાંચનો ભાગ સમાવતા શેષ રહ્યો તે સ્વયં. સ્વયં એટલે પોતે, બીજો કોઈ નહીં. આ નક્કી કરાવી દીધું. એટલે ધર્મ અર્થ અને કામ કે પોતાનું સ્વરૂપ છે ને આ દેશકાળ વસ્તુ કાંઈ નથી. જેને જન્મ મરણ નથી, જેને આદિ અને અંત નથી, જેને ઉત્પત્તિ અને લય નથી, એવું સ્વરૂપ પોતાનું નક્કી કરાયું. તો બધી કામની મૂળ, કામનું મૂળ હું કલ્પના. તો કલ્પના કોઈ રહી ખરી? 84ની હતી, જન્મ મરણની હતી, આ જમણા આવશે જીવને લેવા, આ બધી કલ્પનાઓ જ હતી ને. પણ રહી ખરી? કોણ જન્મે કોણ મરે? મેં નહીં જન્મા મેં હું અમર. જે જન્મતો નથી, મરતો નથી, પણ દુનિયા બિચારી કહા સે વાળે સબ ઇલમ કર થાકા. मैं नहीं जन्मा मैं नहीं मरता, मैं नूर है खुदा का संतो जागृत बड़ा जबा का. આ જાગૃત નગરી જે હતી એને આપણને આ જાગૃત કર્યા ગુરુ મહારાજે. અને જાગેલા ભવની નિંદ્રામાંથી એ જગાડે કે તું કોણ છે, તને જોઈ લે ભાઈ. અને એના મનમાંથી આ બધો મોહનો ક્ષય થઈ જાય. કારણ કે મન હોય તો મોહ થાય ને. બંધન અને મોક્ષનું કારણ અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ મન છે.
માટે મન હોંપી દે એમ કીધું. બંધન ને મોક્ષના કારણમાં મન છે. મન નથી તો બંધન ને મોક્ષ કોને રે? કે જે અવિચલ છે, અસલ છે, એ આત્મા છે, એ અવિનાશી છે, એ તો સદાયને માટે મુક્ત છે. એને બંધન ને મોક્ષ હોય ખરું? એટલે જ્ઞાની મહાપુરુષો જે જ્ઞાન સ્વરૂપ બન્યા કે છે મન ત્રણ કાળમાં નથી. કારણ કે મન થી આ જગત દેખાય, મન વડે આ સંસાર, મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો, એનો બેડો પાર થઈ ગયો, મળી ગયું. જે સરિતા સિંધુમાં મળે એનું નામ નદી મટી જાય. તો સગન મહારાજ કહે ને, પ્રીતમદાસની જે પદની વાત કરે કે તારે ઠેકાણે હરીને ઠરાવજે, આવું સમજે તો મહાસુખ થાય, દુનિયા સુખ ને બહાર ગોતવા જાય. બે દિવસ ટ્રાફિક જામ છે, લોકો સુખ માટે ફરવા જાય હલવાણા રોડ માં. સુખ તો હોય એવું ખરું, ગુરુ મહારાજ જાણે. એવી નદીઓ એ સમુદ્રનો સંગ કર્યો, એવી નદીઓ એ સમુદ્રનો સંગ કર્યો, એવી નદીઓ સમુદ્ર બની જાય, એવા ગુરુ ગોતી લેજો. એવી નદીઓ સમુદ્ર બની જાય, એવા ગુરુ ગોતી લેજો. એ સૂરજ યુગ્યા પહેલા અંજવાળા થાય, એવા ગુરુ ગોતી લેજો. સૂરજ યુગ્યા પહેલા અંજવાળા થાય, એવા ગુરુ ગોતી લેજો. હે આત્મ લાગ્યા પહેલા હરિ દર્શાય, એવા ગુરુ ગોતી લેજો. આત્મ લાગ્યા પહેલા હરિ દર્શાય, એવા ગુરુ ગોતી લેજો. સૂરજ એટલે જ્ઞાન સ્વરૂપ બને એટલે અંજવાળું અજ્ઞાન રૂપી અંધારું ઊભું રહેતું નથી. કોટી ઉપાય કરવાતા જ અનંત યુગોનું અંધારું એક જ. ત્યાં બધાયમાં હું છું પણ મારામાં કાંઈ નથી. હું તો શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ અંજવાળું થઈ ગયું, નવે ખંડમાં અંજવાળું થઈ ગયું. માટે રાખીએ ચારની માજા. આપણને વિવેક બતાવ્યો છે કે ચાર આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ ચાર આશ્રમો છે. પોતપોતાની રીતે બરોબર પોતપોતાની સમજણથી બધા પોતાના ધર્મનું પાલન કરે છે. એ ધર્મને માને તો છે ને, કોની નિંદા કરવાની? આવો આપણને ગુરુ મહારાજે વિવેક બતાવ્યો છે કે આ ચારની રાખીએ માજા. મૂળ ધર્મનો માર્ગ મૂકી તજીએ તો થાય અકાજા. જો આ ધર્મને નહીં માની, ધર્મને મૂકી દેવું તો અધર્મી કહેવાવું. માટે મૂળ ધર્મનો માર્ગ મૂકવાનો નથી. ધર્મના મૂળમાં શું છે? પોતે છે કે બીજું કાંઈ? દરેકના મૂળ હોય. ક્યારેક વિઠ્ઠલ મહારાજને જગાડ્યો કે આ ધર્મનું મૂળ હું, વેદોનું મૂળ હું. પહેલા અમને બહુ ભણાવતા, થાકી ગયા. હવે પૂના મહારાજ ગાડી આગે એટલી કરી. એટલે કબીર સાહેબ ગયા, મૃત્યુ લોકો માનવી કો બહોત દિયો સમજાય, હું ખેંચું સતલોકમાં કે પરાણે જમપુરીમાં જાય. બરોબર, કેટલું સંતો મહેનત કરી છે, કેટલી એની પાછળ ઓલું કર્યું છે. પણ છતાંય જે પોતાની દશા નથી બદલતો, પોતાનો અભ્યાસ નથી કરતો, તો આ દેહાધ્યાસ કેવી રીતે જાય? આપણે ભજનમાં આવી, આ ભજન સમાગમ શા માટે છે? આપણો અભ્યાસ છે. શું છે? આ અભ્યાસ થાય કે કઈ વસ્તુ આપણે નથી સમજતા, કઈ આપણી સમજણમાં નથી આવી. એના માટે વચ્ચે ટાઈમ હોય તો આપણે કોઈ પણ મહારાજને મળાય, રજા હોય, સમય હોય ત્યારે, મહારાજ આ અમને ન સમજાણું. આખા રૂપાળા ભાળે નહીં બેહેરે. શા માટે આપણે ગુરુ શરણે ગયા? શું કારણ હતું? કોણ લોકો ખાતું હતું? કયો? જે ભૂલાણું હોય એ ભૂલ ભાંગવા માટે આપણે એના શરણે જ આવવાનું છે.
એનો સમાગમ કરવાનો છે, તો આપણને નક્કી થાય, નકર નક્કી થાય નહીં. એટલે આ ધર્મ દરેકને સંતોએ દરેક શાસ્ત્રોની અંદર વર્ણન કર્યું છે, પણ ધર્મની વ્યાખ્યા આપણે ભૂલી ગયા. આ તો અજાનો વાળો, કુકડાનો વાળો, ભેંસોનો વાળો, અબંધ સવારી બંધમાં નો આવે, મને વાઘનો વાળો બતાવો. મળે ક્યાંય વાઘનો વાળો? અબંધ સવારી જે બંધન અને મુક્તથી પર છે, બંધન અને મોક્ષ